રાજકોટના સરદારનો મેળો ફરી એક વખત આવ્યો છે વિવાદમાં। સરદારના મેળામાં જુગાર રમાતો હોવાનો આરોપ લાગ્યો છે। ગેમના નામ પર રોકડ વ્યવહાર કેમેરામાં કેદ થયા। પોલીસની હાજરી છતાં પણ આ ખાડાકાન જોવા મળ્યા। ગેમના નામ પર રમાતા જુગારથી સવાલ ઉઠી રહ્યા છે। વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ કામગીરી પર પણ સવાલ છે, કારણ કે હવે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું મહત્વનું બની રહેશે। સરદાર ગામમાં મેળો યોજાયો અને આ મેળામાં જુગાર રમાડાતો હોવાનો આરોપ લાગ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જે વિડીયો સામે આવી રહ્યો છે, શું દેખાઈ રહ્યું છે? તેમાં આરોપ થઈ રહ્યા છે કે ગેમના નામ પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે। શું છે હકીકત? સૌરાષ્ટ્રની અંદર શ્રાવણ મહિનામાં સાતમ આઠમના જબરજસ્ત મેળાઓ થતા હોય છે અને મેળામાં લોકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મેળાનું ખૂબ મહત્વ હોય છે। મેળાની સાથે અમુક તત્વો છે તે જુગાર પણ, આ સરદારનો મેળો છે જેમાં જોઈ શકાય છે કે જુગાર, જે આધુનિક ઢબે જુગાર રમાડવામાં આવતો હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। 50 રૂપિયાથી લઈ અને 500 રૂપિયાની આ ગેમ છે। રોકડ વ્યવહાર કેમેરામાં કેદ થયો છે। એક વ્યક્તિ ગેમ રમવા ₹50 લગાડ્યા અને તેને 500 જીતી ગયો। એટલે કે આ પ્રકારનો જુગાર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, એક બાજુ વરસાદ થતો નથી સૌરાષ્ટ્રમાં, બીજી તરફ ખેડૂતો આ રીતે રૂપિયા, ગ્રામ્ય વિસ્તારના લોકો આ રીતે રૂપિયા જુગારમાં રમી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આવી ગેમો જે સરદારના મેળામાં રમાતી હોય છે ને આ થોડા દિવસ પહેલા મંજૂરી વગર રાઈડ પણ મેળાની અંદર શરૂ થઈ હતી, ત્યારે વધુ એક વખત સરદારનો મેળો છે તે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે। પોલીસની હાજરીમાં આ જુગાર રમાતો હોય તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને આધુનિક ઢબે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ જુગાર રમાડવામાં આવે છે અને ખેડૂતો ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો આ જુગાર રમતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।